હજીરા ક્વાસ ખાતે 9 વર્ષના બાળક ઉપર શ્વાને હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકના ડાબા હાથનો ખભો ફાડી ખાધો હતો। ઈજાગ્રસ્ત બાળકને 108 મારફતે સારવારની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। સુરત જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। અગાઉ પણ શ્વાનોના હુમલાની ઘટનાઓથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। હજીરા ક્વાસ ખાતે 9 વર્ષની બાળક ઉપર શ્વાને હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકના ડાબા હાથનો ખભો ફાડી ખાધો હતો અને લોકો દોડી આવતા શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવાયો હતો। ઈજાગ્રસ્ત બાળક મયુરને 108 સારવાર માટે સિવિલ ખસેડાયો હતો। મયુર ધોરણ 4 નો વિદ્યાર્થી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું ડોક્ટર આરતી। આજે એક સવારે 9 વાગે એક પેશન્ટ આવ્યું છે, તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટીમાં, અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટને હાલ કેટેગરી 3 માં છે પેશન્ટ ડોગ બાઇટની, અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે, અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે। એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયું હતું અને ત્યાં રખડતા શ્વાને એમને વચકા ભર્યા છે। બાળકની ઉંમર 8 વર્ષની આસપાસ છે।